હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ભવ્યમ એકેડમી। હું આપનો દોસ્ત સંદીપ પાટીલ તમારો આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે મહત્ત્વના સમાચાર છે। ધોરણ 5માં અને 8માં જે બાળકો ભણે છે એમના માટે મહત્ત્વના સમાચાર છે કે જે બાળકો NMMS અને CET એક્ઝામની તૈયારી કરે છે એમના માટે આજનો વિડીયો છે। મિત્રો, NMMS અને CETની એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે। राज्य परीक्षा बोर्ड गांधीनगर द्वारा वर्ष 2025-26 दरमियान आगामी योजानार परीक्षानो संभवित कार्यक्रम राज्य परीक्षा बोर्ड द्वारा आगामी समय में योजवामां आवनार परीक्षानी संभवित तारीखनी विगतो विद्यार्थी तालीमार्थीनी जानकारी अने पूर्व तैयारी माटेनी सरळताना हेतुसर नीचे मुजबनो संभवित कार्यक्रम प्रसिद्ध करवामां आवे छे। बाळको, राज्य परीक्षा बोर्ड द्वारा एटले एडवांस में ज आ प्लानिंग तमारी माटे आपवामां आवेल छे। NMMSनी जे बाळको 8मा धोरणमां भणता होय अने NMMSनी एक्जाम आपवा मांगता होय एमना माटे NMMSनी संभवित तारीख छे 20/12/2025 અને જે બાળકો 5મા ધોરણમાં ભણતા હોય અને જે CETની એક્ઝામની તૈયારી કરવા માંગતા હોય એમના માટે એમની પરીક્ષાની સંભવિત તારીખ છે 14/2/2026। એટલે બાળકો, તમે જો તૈયારી ચાલુ ના કરી હોય તો તમે અત્યારથી આ બંને એક્ઝામની તૈયારી કરી શકો છો। 8મા ધોરણના બાળકો NMMSની અને 5મા ધોરણના બાળકો CETની તૈયારી કરી શકો છો। તમારી પાસે હાલ જોતા તમારી પાસે 4 થી 5 મહિના જેવો સમય છે। 4 થી 5 મહિના જેવો સમય છે એટલે 4 થી 5 મહિનામાં તમે આ બંને પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકો છો। મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને જો તમે મારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। જય હિન્દ, જય ભારત મિત્રો।